નમસ્કાર. પ્રકરણ 11 રચનાઓ. એમાંની રચના નંબર 3. 8 સેમી લંબાઈના રેખાખંડને 4 એકરૂપ ભાગમાં વિભાજિત કરો. હવે આ રીતે પણ રચના જ્યારે દોરાય ત્યારે તમારી સમક્ષ આ રચના તૈયાર છે. હવે આ રચના આપણે કઈ રીતે દોરીશું તે આપણે જોઈએ. તો અહીંયા યાદ રાખજો, 8 સેમી લંબાઈનો રેખાખંડ દોરવાનો છે. એટલે આપણે સૌ પ્રથમ એક 8 સેમી લંબાઈનો રેખાખંડ દોરીશું. આઠ સેમી લંબાઈનો રેખાખંડ દોર્યા બાદ તેને નામ આપીશું AB. હવે આપણે અગાઉ રચના શીખી ગયા પહેલી એ પ્રમાણે અહીંયા પણ એક ચાપ અને અહીંયા પણ ચાપ, બંને બિંદુ પાસે એકરૂપ ચાપ બને તે રીતે એક કિરણ AX અને B બિંદુ પાસે એકરૂપ ચાપ બને તે રીતે BY કિરણ રચવાનું છે. તો જુઓ, આ કિરણ AX, આ કિરણ BY છે. હવે મારે કેટલા એકરૂપ ભાગ રચવાના છે? 4. તો હું AX કિરણ ઉપર 4 ટુકડા કરીશ અને BY કિરણ પર પણ 4 ટુકડા કરીશ. તો હવે આ પ્રથમ ટુકડાને આપણે એક ટુકડો લઈ લઈએ. 1, 2, 3 અને 4. એ જ પ્રકારે નીચે દોરીશું. આ 1, 2, 3 અને 4. તો આ પ્રકારે આપણે જ્યાં છેદે તેને નામ આપીશું A1, A2, A3 અને A4. એ જ પ્રકારે આને નામ આપીશું B1, B2, B3 અને B4. હવે યાદ રાખો મિત્રો, છેલ્લા બે જોડી દઈશું. એ જ રીતે અહીંયા A4 અને B જોડી દઈશું. બંને રેખાખંડ જોડાઈ જાય. હવે A3 અને B1 એટલું યાદ રાખવાનું કે આ રેખાખંડ એકબીજાને સમાંતરે આવવા જોઈએ. જો સમાંતરે નહીં આવે તો આપણી રચના ખોટી છે. તો A1, B3 જ્યાં છેદે તેને P નામ આપીશ. A2 અને B2 જ્યાં છેદે તેને Q નામ આપીશ. અને A3, B1 જ્યાં છેદે તેને R નામ આપીશ. તો આપણી રચના અત્યારે તૈયાર છે. આ જ રીતે તમને હોમવર્કની અંદર પૂછવામાં આવે તો 5 એકરૂપ ભાગ, 6 એકરૂપ ભાગ રચના પણ તમે દોરી શકો છો.